તો જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે કલેક્ટરને વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં દવા નથી તેમજ ડોક્ટર પણ સમય મુજબ હાજર ન રહેતા હોવાની ફરિયાદ કરવામાં આવી। આ મામલે ન્યૂઝ 18ની ટીમે રિયાલિટી ચેક કરતા કંઈક અલગ જ સામે આવ્યું। અહીંયા બહુ જ સારી આપે છે અને સ્ટાફ ઉભે પગે બધા બહુ સપોર્ટ કરે છે અને 3 દિવસથી હું અહીંયા એડમિટ છું। રાતના પણ બાટલા ચડે તો સ્ટાફ ઉપર હાજર જ હોય છે। કામગીરી બહુ સારી છે, સુવિધા બહુ સરસ છે, ચોખ્ખાઈ એકદમ મસ્ત છે અને આ ટીંબાવાડીમાં સારવાર બહુ સારી છે। અમે દાખલ થયા છીએ, અમારા ઘરનાને ઝાડાનું ઉલટી જેવું હતું તો સારવાર બહુ સારી આપે છે અને અહીંયાના બધા કર્મચારીનું કામ બહુ સારું છે। અમે અવારનવાર અહીંયા દવા લેવા આવીએ છીએ કારણ કે મધુરમમાં જ રહી છીએ, પણ બહુ સારવાર સારી આપી છે કારણ કે મારા ઘરનાને ડાયાબિટીસ બીપી છે કેટલા ટાઈમ થયા, જ્યારની હોસ્પિટલ ચાલુ થઈ ત્યારની દવા અહીંથી જ ચાલુ છે। તો જિલ્લા ભાજપ પ્રમુખના લેટર મામલે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરો અને આગેવાનોની કંપનીઓ ચાલે છે અને તેના બિલ પાસ થતા નથી, એટલે ખોટા અધિકારીઓને હેરાન કરે છે। તમારો અહમ કે તમારો નફો ક્યાંક છુપાયેલો હોય ને એમાં તમે સફળતા ન મળી હોય એટલે તમે તમારા અધિકારીઓને દંડ દો છો, કારણ કે અધિકારી પાસેથી કામ તમારા તાઇફા માટે તમે લ્યો છો। ક્યાંક ને ક્યાંક તમારા નગરપાલિકાના સભ્યોનું બિલ મંજૂર નથી થતા એટલે આ પ્રશ્ન છે। પ્રમુખ સાહેબને મારી વિનંતી છે કે તમે તમારામાં ડોક્યુ કરો અને નકર રાજીનામું। ન્યૂઝ 18ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે કે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જે પત્ર લખવામાં આવ્યું છે ને તેમાં એક એવું પણ આક્ષેપ કરાયો છે કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે તેમાં કોઈ સારવાર આપવામાં નથી આવતી, પરંતુ જૂનાગઢના જે છેવાડાનું જે વિસ્તાર છે ટીંબાવાડી, ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ને અહીં રિયાલિટી ચેક કરતા દર્દીઓના મંતવ્ય એવા છે કે દર્દીઓનું કહેવું છે કે અહીં કોઈ જ તકલીફ પડતી નથી। આ તમામ જે સ્ટાફ છે તે રાત્રિના સમયે પણ હાજર હોય છે, સમયસર અહીં દવાઓ આપવામાં આવે છે ને તમામ સ્ટાફ અહીં હાજર હોવાનું દર્દીઓ કહી રહ્યા છે। તો બીજી તરફ જે જિલ્લા ભાજપ પ્રમુખે પત્ર લખ્યો છે તે કોને સંબંધીને લખ્યો છે, કયા આરોગ્ય કેન્દ્રને સંબંધીને લખ્યો છે તે સામે નથી આવ્યું, પરંતુ હાલ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ હાજર હોવાનું સામે આવ્યું છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। આગળ વાત કરીએ, તારંગા હિલ્સ અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। આ કામગીરી અંતર્ગત અંબાજી પાસે ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું નિર્માણ થઈ રહ્યું છે। આશરે 1.83 કિલોમીટર લાંબી, 8 મીટર ઊંચી અને 10 મીટર પહોળી આ ટનલ અરવલ્લીના પહાડોને ચીરીને બનાવવામાં આવી રહી છે। उसमें से ये वाली टनल जो है सबसे बड़ी सुरंग है ये, जो कि 2.27 किलोमीटर है। और इस वक्त अगर हम इस प्रोजेक्ट को देखेंगे, हमने 40% का काम इसमें किया है और हम इसमें आने वाले दिनों में हम देख रहे हैं कि 2027 की एंडिंग या मिड 28 तक इसका काम हम कंप्लीट करेंगे। और इसमें जो ये टनलिंग प्रोजेक्ट है ये अंदर एक कन्फाइनड होता है जिसमें हम नेटम एग्जीक्यूशन मेथड यूज करके इसको कर रहे हैं। तो समाचार